હવે આ ક્રેન્કશાફ્ટમાં નાખવા માટે આપણે અમુક મિત્રોને વ્હીલ કાઢવું પડે છે, વ્હીલ. અને આને આપણે વ્હીલ કાઢવાનું નથી, જેમ કે એનું કારણ જોઈ લો તમને. એ આ બતાવું છું હાવ ખોલા ઉપાય કે આ છે ને આવી રીતે ઓને આમ કરી અને આ થઈને ઓને લઈ લેવાનું છે. આવી ટાઈપ લઈ અને આ આવે છે ઠોકર. આ ઠોકરને આપણે ઊંચી ઉપાડી લેવાની અને આની અંદર આ ગાળો આવે છે. આ ગાળાની અંદર આવી રીતે નાખી દેવાની છે અને કમ્પ્લીટ નાસી અને ક્લિયર કરી અને એને ટાઈમિંગ મેળવવા માટે અને શું કરવાનું છે એ જોઈ બધું ચાલુ. આમાં તમને પૂરેપૂરું આખું બતાવું છું. આ વાલ ટેપેડ માટેનું આવે છે. આ આપણે અહીંથી નાખી દેવાનું છે આવી રીતે. આવી રીતે નાખી દેવાનું છે. નાખીને અને કમ્પ્લીટ આવી રીતનો આવી રીતે રાખી અને આ ગાળાની અંદર આવી રીતે ફિટિંગ કરવાનું છે. ફિટિંગ કરી અને કમ્પ્લીટ આપણે આવી રીતે બેહારવાનું છે. આ કમ્પ્લીટ આવી રીતે કે આ ઠોકરના ભાગની અંદર આવી રીતે રહેવું જોઈએ. અને આ ટાઈમિંગમાં મેળવવા માટે આવી રીતે મેળવવાનું છે. મેલી અને આપણે આવી રીતે ફેરવવાનું છે કે ટાઈમિંગ આવ્યું કે ના આવ્યું. કમ્પ્લીટ ક્લિયર. આ નાખવા માટેની આ વ્યવસ્થાનો વિડીયો તમને જોવા મળશે. અને આપણું જો આખું પૂરેપૂરું મશીન ખોલેલું પડ્યું છે આખું બધું ટોટલ. આની અંદરથી જો બુશ ઘસી ગયેલું હતું અને એ બુશનો ફોલ્ટ આપણે કમ્પ્લીટ ક્લિયર કાઢ્યો છે. અને આમાં કારીગરો મથીને ગયેલા હતા બે કામ, પણ કોઈ ભાઈને ફોલ્ટ કાઢી આવ્યો નથી. અને એની અંદરથી જે આ બદલવાનું કારણ બીજું કમ્પ્લીટ ક્લિયર છે, પણ જે છે એની આ ઘસી ગઈ છે. આ ઘસાવાના કારણે બુશ રાખતું નહોતું અને એ બુશ પણ આખું ફેલ જ થઈ ગયું છે. અને આ નવી નાસી છે અને કમ્પ્લીટ ક્લિયર આજે જોઈ લો બુશ છે. આ આખું બુશ કપાઈ ગયું છે અને આવી રીતનું કારીગરો ચલાવતા હતા. પૂરેપૂરો કોઈ ફોલ્ટ મળતો નથી. બરાબર બંધ કરી.